ઘરમાં આ એક જગ્યા પર ભૂલથી પણ ના પ્રગટાવો દીવો, નહીં તો જિંદગીથી કંટાળી જશો. નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો, આજે આપણે ખાસ માહિતી જાણવા જઈ રહ્યા છે, જે માહિતી તમને કોઈ પણ ચેનલમાં જલ્દી કહેશે જ નહીં. આપણે ટૂંકમાં વાત પતાવીને જ તમને બધી માહિતી જણાવીશું કે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને ક્યારે ન પ્રગટાવવો જોઈએ, એનો સમય શું હોવું જોઈએ અને કયા સમયથી દેવ એટલે કે દીવો પ્રગટાવવામાં માતા કુળદેવી પ્રસન્ન થાય છે. તો મિત્રો, ચાલો વિડીયો ચાલુ કરીએ. વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાની વાતને શુભ માનવામાં આવે છે. આ કારણે સારા અવસર પર ખાસ કરીને દીવો પ્રગટાવવામાં આવે છે. પરંતુ ઘરમાં આ એક દિશા એવી હોય છે જ્યાં તમે દીવો પ્રગટાવો છો તો અશુભ માનવામાં આવે છે મિત્રો. તે વસ્તુ ખાસ યાદ રાખજો. વાસ્તુશાસ્ત્રમાં દીવો પ્રગટાવવાની વાતને લઈને એક ખાસ નિયમ છે. જો કે અનેક લોકો જ્યારે ઈચ્છે ત્યારે દીવો પ્રગટાવતા હોય છે મિત્રો. આ સાથે જે દિશા ગમે એ દિશામાં દીવો પ્રગટાવતા હોય છે, પરંતુ આવું ક્યારેય કરવું જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં તમે દીવો પ્રગટાવો છો તો વાસ્તુ દોષ થઈ શકે છે. આ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ પડી શકે છે. તો જાણો, ઘરમાં કઈ કઈ જગ્યાઓ પર દીવો પ્રગટાવવો જોઈએ, નહીં તો ભારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમારે. મિત્રો, અને એક ખાસ માહિતી, જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી ઉપર કે તમારા પરિવાર અથવા ઘર ઉપર હંમેશા બનેલા રહે મિત્રો. મિત્રો, આગળ આપણે વિડીયો તરફ વધીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય દીવો પ્રગટાવશો નહીં. વાસ્તુશાસ્ત્ર જાણકાર જણાવે છે કે ભૂલથી પણ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. આ દિશામાં દીવો પ્રગટાવવાથી અનેક મુશ્કેલીઓ માથે પડી શકે છે. એની વસ્તુની ખાસ તમારે નોંધ લેવી જોઈએ. મિત્રો, હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર દક્ષિણ દિશાનો સંબંધ મૃત્યુના દેવતા યમરાજ સાથે છે. આ સમયે તમે ઘરની આ દિશામાં દીવો પ્રગટાવો છો તો ભયાનક સંકટ પેદા થઈ શકે છે. આમ જો તમે પણ દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવો છો તો હવેથી, આજેથી, હમણાંથી બંધ કરી દેજો મિત્રો. એ ખાસ નોંધ લેવી. માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી આર્થિક સંકટ ઉત્પન્ન થઈ શકે છે. આ સિવાય ઘરની સુખ શાંતિને પણ પ્રભાવિત કરી શકે છે. આમ તમને પહેલેથી જ પૈસાની તકલીફ પડી રહી છે તો તમે ખાસ આ વાતનો ધ્યાન રાખો જે વિડીયોમાં જણાવ્યા મુજબ છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ખુશીઓથી
ભરેલું રહે અને જીવનમાં કોઈ તકલીફ ના પડે એવું ઈચ્છો છો તો મિત્રો દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવશો નહીં. આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં અનેક તકલીફો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં તમે દીવો પ્રગટાવો છો તો આને શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ માટે શક્ય હોય ત્યાં સુધી ઘરમાં ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો તે ખાસ યાદ રાખજો. મિત્રો પાછું જો કહું છું કે નવા છો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન માણવા માટે. અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું તો ભૂલતા જ નહીં, જેથી કરીને માત્ર લક્ષ્મીજીના આશીર્વાદ સદા તમારી ઉપર બનેલા રહે અને હમણાં આશીર્વાદ પણ બનેલા રહે. ઘરની ઉત્તર દિશાને ધનના દેવતા કુબેર અને માં લક્ષ્મી સાથે સંબંધિત હોય છે. આ માટે માનવામાં આવે છે કે આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘર પરિવારમાં ધનની કમી થતી જ નથી. તમે તે દિશા યાદ રાખજો. આ આપવામાં આવેલી માહિતી મિત્રો અમે જે તમને કહી રહ્યા છીએ તે જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે. મિત્રો સૂર સ્ટુડિયો અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું જ નથી. પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાતોની સલાહ લો, એટલે કે વડીલોની સલાહ લો. મિત્રો એક વાત કે વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં અમને જરૂર જણાવજો. અને ખાસ કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. અને ખાસ મિત્રો તમને કોઈ જાતના પ્રશ્નો હોય કે વાસ્તુશાસ્ત્રના કોઈ ઉપાય જાણવા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આપણે એક વસ્તુ પણ ની જડ સુધી જઈને તમને જવાબ મળશે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. અને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં એકવાર જરૂર જણાવજો. પ્રશ્ન કાંઈ હોય તો પૂછવો, અમે તમને રિપ્લે જરૂર કરીશું. મિત્રો પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.